તો કચ્છમાં પોલીસ દ્વારા કરોડોના ડ્રગ્સના જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો છે। પોલીસે એક આખું ઓપરેશન લોન્ચ કર્યું છે નો ડ્રગ્સનું। ત્યારે અહીંયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। તો લાકડિયા ખાતે સૌરાષ્ટ્ર એન્વાયરો કંપનીમાં ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। હર્ષ સંઘવીએ જાતે ડ્રગ્સનો જથ્થો ભઠ્ઠીમાં નાખી તેનો નાશ કર્યો હતો। પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ અને મોરબીથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો, જેનો આજે નાશ કરવામાં આવ્યો। 28 એનડીપીએસ કેસમાં જપ્ત કરાયેલા જથ્થાનો નાશ થયો હતો। કુલ 400 થી વધારે કિલો, 891 લીટર અને પોણા 900 કરોડ રૂપિયાના ડ્રગ્સને ખાક કરવામાં આવ્યો છે। આજે ખાસ કરીને આ ડ્રગ્સને ખાક કરીને ગુજરાત પોલીસ મહેનત, ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી આ લડાઈ અને મળેલી સફળતાને મનમાં સંતોષ થયો છે। આપ જોઈ શકો છો, એક પછી એક દૂષણખોરો દ્વારા જે મારા દેશના યુવાનોનું જીવન બરબાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, એ ડ્રગ્સ જ્યારે હાથમાં લઈને આ દેશની સૌથી એમ કહેવાય કે લેટેસ્ટ ટેકનોલોજી કે જ્યાં હજારો ડિગ્રી પર આ ભઠ્ઠી ચાલતી હોય, તેમાં ડ્રગ્સનો ખાક કરવાનો અવસર આજે અમને સૌને મળ્યો છે। પોણા 900 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરીને